માડીએ કીધું ઘેર બેઠા આવીને ખવડાવી જશે. ના, નોકરી ધંધો જજો હો, ડબલું લઈને, ટિફિન લઈને. સવારમાં 5 વાગે ઉઠીને 6 વાગે ઉઠીને અને નોકરી ગુલ્લીઓ ના મારતા. આ તો કઈક દીકરાઓ એવા છે મને ખબર છે, ઘેરથી એમના મા બાપને એવું કે હું નોકરી જઉં છું અને વચ્ચેથી ચોક ગુલ્લી મારી લે, આજે નોકરીના ટાઈમે જાય ઘેર ખાવાના ટાઈમે. એના મા બાપને તો એવું લાગે કે મારો દીકરો નોકરી કરીને આવ્યો, પણ એનો દીકરો ખબર ના હોય ચોક રખડીને આવ્યો, આજ ગુલ્લી મારી છે. એવું ગુલ્લી ની મારવી હો. અને ધન્ય છે દીકરાઓને કે આવી મહેનત કરે છે પોતાનું પરિવારનું ભરણ પોષણ કરવા માટે. એમને મારા મેલડીના પ્રણામ છે. અસલ પુરુષાર્થ છે કે તમારા પરિવાર માટે તમે સવારમાં ઉઠીને રાત દાડાનું પરિશ્રમ કરો છો, પરસેવો પાડો છો અને પરિવારનું ભરણ પોષણ કરો છો, મા બાપની સેવા કરો છો, પોતાની પત્ની છોકરાની કદાચ સેવા કરો છો. છતાંય મા બાપ કે તમારી પત્ની કોઈ પરિવારના તમને કોઈ જસ ના હાલે તો જસની આશા ના રાખતા જસ મારા રોમ જોડતી હલાવી. તો હનુમાનજી અતિ પ્રસન્ન થયા કે મારા પ્રભુનું નામ લીધું. કોણે નામ લીધું તરત જોશે. કોણે લીધું? હા, ફોટો પાડ લે છે તમારો. વાંધો ને, ચિંતા ના કર, તે મારા પ્રભુનું નામ લીધું છે, તે મારા રામનું નામ લીધું છે, તે મારા રામનું નામ લીધું છે. તો જા, તારો ફોટો મેં હનુમાનજીએ પાડી લીધો. હવે આ રસ્તા પર તું ગમે ત્યાં નીકળે, કોઈ કદાચ એક્સિડન્ટ થવાનો હશે ને તું હનુમાનજી આડો ઉભો રહી. એવું થાય? એવું કે નહીં? હનુમાનજી એવું કે નહીં? તે મારા રામનું નામ લીધું છે. એવી રીતે બધી માતાઓને રામ પ્રિય, રામ રામ કરજો. રામ 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 રામ. એ રામ રામ ખાલી 2 વખત તમે બોલશો કે રામ રામ. કોઈ બી મંદિર આવે કે રામ રામ, મનથી રામ રામ. જોરથી ના બોલો કઈ નહીં, રામ રામ મનથી. ક્યાંય બી કોઈ બી જગ્યાએ ભગવાન માતાજીની છબી દેખાય કે રામ રામ, તરત રામ રામ. હા, અહીં તમારા મોબાઈલના નેટવર્ક જતા રહ્યા છે, બધા ટાવર કપાઈ જાય છે, તમારું 3G 4G 5G બધું બંધ. અહીં તો ખાલી રામજીનું નેટવર્ક પકડાય છે. ના 3G ના 4G ના 5G, ઓનલી રામજી. એટલે પછી બંધ જ થઈ જાય ને. બધા કનેક્શન કાપી જ નાખું, લો બધું ભૂલી જાઓ, અહીં બેસી જાઓ શાંતિથી. ફોન કરે તો હા હા હલો સંભળાતું નહીં, અવાજનું નેટવર્ક કે ટાવરો જતા રહ્યા છે. એ નેટવર્ક વિચારે છે કોનું કેવાનું નેટવર્ક પકડું. એ નેટવર્ક ટાવર હોય ને છે, એ ટાવરે કન્ફ્યુઝ થઈ જાય છે કે અહીં કોનું નેટવર્ક પકડું. પણ એ ટાવરને ચો ખબર છે કઈ ખુખાર મેલડીનું નેટવર્ક ચાલે છે. વિચાર્યું ખરું આવું કે ચમ થાય? આટલા બધા ભેગા થાય એટલે નેટવર્ક હેંગ થઈ જાય, વૈજ્ઞાનિક કારણ. પણ અસલી કારણ તો ખુખાર મેલડી છું, મારું નેટવર્ક ચાલુ છે. એ હેલો જેને ટેલિફોન બનાવ્યો, ટેલિફોન મોબાઈલ ટેલિફોન, પેલા ટેલિફોન હતો ડબલા વાયર વાળા. એ જેને ડબલાની શોધ કરી એ વૈજ્ઞાનિકની પ્રેમિકા હતી હેલો. એનો પહેલો ફોન એને કર્યો તો એ ભારત વાળાએ ઝાલી લીધું હેલો. અલે એની પ્રેમિકાનું નામ લીધા વગર તમે રામનું નામ લઈ લો એટલું. એટલે એક ફોન એ આલ્યો, પેલું ચેક કરવા અત્યારે કીધું હાલો હલો હેલો સંભળાય, હેલો હેલો. તારનું બધા પકડી લીધું હેલો હેલો હેલો. એ હેલો જેને ટેલિફોન બનાવ્યો, ટેલિફોન મોબાઈલ ટેલિફોન, પેલા ટેલિફોન હતો ડબલા વાયર વાળા. એ જેને ડબલાની શોધ કરી એ વૈજ્ઞાનિકની પ્રેમિકા હતી હેલો. એનો પહેલો ફોન એને કર્યો તો એ ભારત વાળાએ ઝાલી લીધું હેલો. અલે એની પ્રેમિકાનું નામ લીધા વગર તમે રામનું નામ લઈ લો એટલું. એટલે એક ફોન એ આલ્યો, પેલું ચેક કરવા અત્યારે કીધું હાલો હલો હેલો સંભળાય, હેલો હેલો. તારનું બધા પકડી લીધું હેલો હેલો હેલો. ફરું છું પણ મોબાઈલમાં ફરું છું ને, આમ મોબાઈલ ખોલો એટલે પેલી ખુખાર મેરડી જ દેખાય. હાસું ખોટું? પણ આમ હવારમાં ઉઠો, રાતે ઊંઘો તો છેલ્લી હું ખુખાર મેરડી જ દેખાવ. આમ મોબાઈલમાં આમ જોતા હોય વિડીયો ફેરવી ભલે આડું ઓરું જોતા હોય પણ મેં ખુખાર મેરડી હું આવી જાઉં. આ બધું ના જોઈશ, મને માથાને જો. હાસું ખોટું? તો વિચાર થાય ને કે આ ટેકનોલોજીનો જમાનો છે, આ યુગ ટેકનોલોજીનો છે. તો આ યુગ ટેકનોલોજીનો છે ને, તો મને માતા નહીં તે મારા માતા નહીં તે
લેવાય છે 5 હાથ. એ તે એટલે વિડીયો ઉતારવામાં આવે છે કે તમે વિડીયોમાં મને માતાને જોઈ, તો એ તમારું વિડીયો કોક જોવે તો બીજાને ભરોસો આવે. અને કોક બાપડો દુખી થયેલો હોય અને નિરાશ થયેલો હોય, પૈસા હોય નહીં, દવાખાનું આવ્યું હોય અને ગમે તો અહીં કદાચ કોકના સ્ટેટસમાં હું મેલડી આવી જાઉં અને તરત મારી મોનતા રાખી દે, શી ખબર એનું કામ થઈ જાય. દાન કરો છો ને દિલ ખોલીને ને? અરે ના હોય તો વાપરી નાખજો, હું આલીશ. એવું લાગે કે મારે તો હારું આટલા પૈસા છે, આટલા હું કરી દઈશ તો હારું કાલ શું ખાઈશ. અમારી વાતનો વિશ્વાસ આવતો હોય તો કાલની ચિંતા કરતા નહીં, કાલની ચિંતા કરવા વાળી હું રોમવારી મેરડી બેઠી. અને ખાલી વાતો નહીં કરતી કે માતાજી તો ખાલી બોલવું જ છે ને, બોલવું જ છે ને. હું માતા એવું કહીશ કે મારી વસ્તીને મારા દીકરાને ભાવના વાલી કે તમે વાપરો બેઠી છું. એમણે દિલ ખોલીને મારી વસ્તીએ પેલા તમારા જેવા ભક્તો આવે ને, ભક્તો તો અમે આ વાત ઘણી વાર કીધી છે, તમારા જેવા ભક્તો આવે ને, ભક્તો તેમને પ્રસાદી કરવા માટે એમની જો પૈસા ના હોય પણ